વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા આજે આપણે બનાવીશું સુરતના ફેમસ વોલ્કેનો વડાપાઉં, જેમાં ઉકળતી લાવા જેવી લસણની ચટણી સાથે વડાપાઉં બનાવવામાં આવે છે. તો ચાલો વડાપાઉં બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો આપણે આદુ, મરચાં, લસણ, ધાણાને સરસ ક્રશ કરી લેવાના છે. અને બેટર બનાવવા માટે ચણાના લોટમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીને થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવું સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે. એક પણ ગાંઠા ન રહે તેવું બેટર રેડી કરવાનું છે. 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરીશું. તો અહીં આપણે બાફેલા બટેકા લીધા છે, તેને સરસ ક્રશ કરી લેવાના છે. બટેકા ક્રશ થઈ ગયા છે તો વઘાર કરીશું. તો તેના માટે થોડું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ અને મીઠો લીમડો, થોડી હિંગ ઉમેરી દેવાની છે. જે આપણે ક્રશ કરીને રાખેલો મસાલો તે ઉમેરી દેવાનો છે. તેની સાથે આપણે લીલા ધાણા પણ થોડા પીસેલા હતા. હવે થોડું હળદર પાવડર ઉમેરી દેશું અને ક્રશ કરેલા બટેકા ઉમેરીને મસાલાને સરસ મિક્સ કરી દેશું. તો આપણો ચટપટો મસાલો બનીને રેડી છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દેવાના છે. હવે થોડો મસાલો ઠંડો થાય એટલે લીમડાના પાન હટાવીને આ રીતના વડા તૈયાર કરી લેવાના છે. તમારે જે મુજબ વડા રાખો હોય તે મુજબ તમે વડા રેડી કરી શકો છો. આ રીતના આપણે અહીંયા ગોળ રાખેલા છે. તો લાવા જેવી ઉકળતી લસણની ચટણી બનાવવા માટે આપણે અહીંયા થોડું લસણ લીધું છે. તેની અંદર આપણે લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરીને સરસ પીસી લેશું. પીસાઈ જાય પછી એક બાઉલમાં કાઢી લેશું. તેની અંદર આપણે થોડું ગરમ તેલ અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને સરસ મિક્સ કરી દેશું અને સાઈડ ઉપર રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે બેટરની અંદર મીઠા સોડા ઉમેરી દેશું. 2 ચમચી ગરમ તેલ ઉમેરીને સરસ મિક્સ કરી દેશું અને આ રીતે વડાને લોટમાં કોટ કરીને ગરમ તેલની અંદર ફ્રાય કરી લેશું. તો જ્યાં સુધી ગોલ્ડન કલર ન આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે. અને વડાપાઉંની સાથે ખવાતા મરચાં પણ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે. વડાપાઉંની સાથે તીખા તમતમતા મરચાં ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. તો મરચાં અને વડા બંને રેડી છે. તો હવે આપણે લાવા જેવી ચટણીને આ રીતે ઉપરથી ફરી ઉકળતું તેલ ઉમેરવાનું છે અને આપણે થોડી લીલી ધાણા ઉમેરી દઈશું. તો આપણી ચટણી રેડી છે. તો પાવને વચ્ચેથી આપણે કટ કરી લેશું. પછી વચ્ચે આપણે તેનામાં બટર લગાડી દેવાનું છે. તમે અહીંયા ગ્રીન ચટણી પણ લગાડી શકો છો. પાવને શેકવામાં આપણે બટર અને તેલ બંનેનો ઉપયોગ કરેલો છે. હવે જે આપણે ચટણી તૈયાર કરેલી તે ઉમેરી દઈશું અને આ ચટણી સાથે આપણે પાવને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. એક પાવ આપણે એમનેમ રાખેલું છે અને એક પાવની અંદર આપણે ચટણી લગાવેલી છે. હવે આ રીતે આપણે તેને સર્વ કરી લેશું. હવે ઉપરથી આપણે વડા રાખી દઈશું અને ગરમા ગરમ વડાપાઉંને આપણે સર્વ કરીશું. આ રીતે વોલ્કેનો વડાપાઉં ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. તેને આ રીતે કટ કરીને સર્વ કરવામાં આવે છે. નોર્મલ વડાપાઉં કરતાં આ વડાપાઉં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. સુરતમાં તો ખૂબ જ ફેમસ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.